एक इस्मने पासाना कायदा अंतर्गत जेल हवाले करती सारोली पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेब तथा खास पुलिस कमिश्नर श्री सेक्टर 1 तथा नायब पुलिस कमिश्नर श्री जोन 1 तथा मददनीश पुलिस कमिश्नर श्री बी डिविजन સુરત શહેરનાઓએ પ્રોહિબિશનનો ગુનો કરવાની ટેવવાળા ઇસમોને ગુનો કરતો અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે સારું પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય, જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.R. વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર J.N. ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ નાઓને આવા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફ મોકલી આપેલ છે। પાસા દરખાસ્ત મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા બુટલેગરે ઇસમને પાસા હુકમની બચાવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે।